જ્યાં જગોત્રી માતા તપ કરે છે. જગોત્રી દેવીને 4 ઝોલા વાળી સમજાવે છે કે એ બાઈ તારું આવું આકરું તપ મૂકી દે, હાલ હું તને બોલાવા આવી છું. 33 કરોડ દિવાળોનો મેળો ભરાણો છે. વળી આદ્ય શક્તિનો હુકમ થયો છે, બાઈ તને આવું તે ક્યું દુઃખ પડ્યું, આ તારું તપ મૂકી દે, નહીતર હમણાં ધરતી ધણેણી ઉઠશે અને કાં તો આપ ફાટશે. બાઈ હાલ. આમ 4 ઝોલાવાળી માતાજીએ જગોત્રી દેવીને મનાવી, તપ છોડાવી, 33 કરોડ દેવાળોના મેળામાં લાવે છે. પણ જગોત્રી દેવીને જોતા તો વળી આદ્ય શક્તિ બોલ્યા, આવો જગોત્રી દેવી, આ તમારા મોઢા ઉપર તેજ કેમ નથી? આટલા બધા દુખી કેમ છો? આજે તમારી આંખમાં કળા નથી. કળા ક્યાંથી હોય? હું ધૂળનો ઢગ બની ગઈ. હે મારા દેવતાઓ, સાંભળો, જગતમાં મારું અપમાન થાય છે. મને કોઈ માન આપતું નથી. કોઈ ગધેડા પણ જાર ખાતા નથી. આવું મારું હળાહળ અપમાન થાય છે. ત્યારે તપ ન કરું તો શું કરું? જગોત્રી દેવી, તમે મૂંઝાવમાં, દુઃખ લગાડોમાં. તમારા વિના જગતમાં કોઈને હાલશે નહીં. જાર માતાજી, તમે સૌ પેલા પૂજાશો. આ મારું વરદાન છે. આમ 33 કરોડ દિવાળોના મેળામાં વળી આદ્ય શક્તિ આવું બોલ્યા. પછી તો 33 કરોડ દિવાળો મળી અને 7 મયલ કાળ થાપે છે. બાપા હાથ દુકાળ પડશે. ઝાર માતાજી વિના માણસ દુખી થશે. અને એક દી જગોત્રી દેવી વિના માણસ ટપોટપ મરશે. તેથી જગતમાં જગોત્રી દેવીનું નામ ગવાશે. 7 મયલ કાળ થાપી અહીંયા કર પાર કરમાં માતાજીનો હીરિયો ભૂ, પારકરીનો ભગત, દેવી પૂજક, જેનું રાંગણું બાવળું ગાયુંનું ધોણ છે. હાથ દુકાળ પડે તો મારા હીરિયાનું શું થાય? માતાજી પારકરીને હીરિયાની ઉપાધિ થઈ, ચિંતા થઈ. મારો હીરિયો શું કરશે? માતાજી મેલડીને એમ થાય મારો હીરિયો દુખી થાય. માં મેલડીને પારકરીને હીરિયો અંતકરણ વાલો. માતાજી